આલેખ ઉપર રાઈટ ક્લિક કરી ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ ત્યારબાદ એનો કલર બદલીશું. કલર બદલવા માટે આપણે કોઈ પણ મનપસંદ કલર ક્લિક કરી અને ઓકે આપી દેવાનું, જેથી આપણને આલેખનો કલર જોવા મળે, કલર બદલાઈ જોવા મળે છે. હવે ન્યૂ પોઈન્ટ ઉપર ક્લિક કરી અને આલેખ ઉપર કોઈ પણ જગ્યાએ એક બિંદુ લેવાનું, એ બિંદુ ઉપર રાઈટ ક્લિક અને એનિમેશન ઓન આપવાનું, જેથી બિંદુ આલેખ ઉપર નથી કરે આપણે જોઈ શકીએ. હવે તે બિંદુના કલર બદલવા માટે ઓપ્શન રાઈટ ક્લિક કરી ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ રાઈટ ક્લિક કરી બિંદુનો કલર બદલીશું. જે કલર આપણે કલર રાખી શકીએ. સ્ટાઇલ થોડો મોટી કરી અને બિંદુની સ્ટાઇલ 5 રાખવાની, જેથી બિંદુ આપણને થોડું મોટું જોવા મળે. હવે મેનુ બારમાંથી બીજા ઓપ્શન પર ચોથા ઓપ્શન પર રાઈટ ક્લિક કરી મેનુ બારમાંથી એક્ઝેક્ટ વિકલ્પ પસંદ કરો. એક્ઝેક્ટ વિકલ્પ પસંદ કરી અને બિંદુ પર ક્લિક કરવાનું. ત્યારબાદ આલેખ પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું, તેથી આપણને આવી એક રેખા દોરવા મળશે. હવે એનિમેશન વાળું આપીશું એટલે એ બિંદુની સાથે રેખા પણ ઘટી કરશે. હવે મેનુ બારમાંથી ઓપ્શન ક્લિક કરી અને ત્યાં સ્ટ્રોક ઉપર ક્લિક કરશું એટલે અને બિંદુ પર ક્લિક કરવાનું, તેથી આપણને ઢાળ જોવા મળે. હવે એનિમેશન ઓન આપીશું એટલે એ બિંદુ એ રેખાનો કઈ જગ્યાએ છે તેનો ઢાળ બતાવીશું.